શ્રીમદ ભાગવત પહેલો સ્કંધ 12મો અધ્યાય પરીક્ષિતનો જન્મ. શૌનક યુવાચ અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષ્ણોરુતેજસા ઉતરાયાતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ. સુખદેવજી કહે છે કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, એનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પણ ભગવાને એને પુનર્જીવિત કરી દીધો. એ ગર્ભથી ઉત્પન્ન થયેલા પરીક્ષિત કે જેને સુખદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, એના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી એને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કયો. તસ્ય જન્મ મહાબુદ્ધેઃ કર્માણિ ચ મહાત્મનઃ નિધનમ ચ યથેવાસીત સ પ્રત્યગતવાન યથા તદિદં શ્રોતુમિચ્છામો ગદિતુમ યદિ મન્યસે બ્રૂહિ નઃ શ્રદ્ધાનાનાં યસ્ય જ્ઞાનમદાચ્છુકઃ. સૂતજીએ કીધું કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું અને એને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા. પિતા છે પુત્રનું પાલન કરે એવી રીતે જ પ્રજાનું પાલન કરે છે, અને ભગવાનના ચરણ કમળની સેવાથી એના સમસ્ત ભોગમાંથી તેઓ નિસ્પૃહ થઈ ગયા હતા. ભોગ પ્રત્યે કોઈ જાતની સ્પૃહા નહોતી. શ્રુતયુવાચ અપિપલધર્મરાજ પિતૃવદ રંજયન પ્રજાઃ નિસ્પૃહ સર્વકામેભ્ય કૃષ્ણપાદાબ્જ સેવયા. સુતજી કહે છે કે હે સૌનકાદિ ઋષિઓ, જેની પાસે અતુલ સંપત્તિ હતી એણે મોટા મોટા યજ્ઞો કર્યા હતા. ધર્મરાજ યુધિષ્ઠિર એને ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. ઘણી રાણી હતી, ભાઈઓ બધા અનુકૂળ હતા, પૃથ્વી બધી એની હતી, જંબુદ્વીપના સ્વામી, અને એની કીર્તિ ઠેઠ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. સંપદઃ ક્રતવો લોકા મહિષી ભ્રાતરો મહી જંબુદ્વીપાધિપત્યમ ચ યશશ્ચ ત્રિદિવમ ગતમ. એની પાસે ભોગની એવી સામગ્રી હતી કે દેવતાઓ પણ લાલાયિત રહ્યા, પણ જેમ ભૂખા માણસને તો ભોજન સિવાય બીજો એક પદાર્થ રૂચે જ નહીં, એવી રીતે એને ભગવાન સિવાય અન્ય કોઈ વસ્તુ સુખ નહોતી આપતી. કિમ તે કામાસુરસ્પ્રાહા મુકુંદ મનસો દ્વિજાઃ અધિજહ્યુર્મુદમ રાજ્ઞઃ ક્ષુધિતસ્ય યથેતરે. હે શૌનકજી, ઉત્તરાના ગર્ભમાં એ વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના તેજથી બળવા લાગ્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું એનાથી, ત્યારે એને જોયું કે પોતાની આંખની સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. દેખાવમાં તો અંગૂઠા જેવડો છે, પણ એનું તેજ બહુ છે, સ્વરૂપ નિર્મળ છે.
અત્યંત સુંદર શ્યામ શરીર છે, વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કર્યું છે, માથા ઉપર સોનાનો મુકુટ ઝગમગે છે. એ નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજા છે. કાનમાં સુવર્ણ કાંતિમય કુંડળ છે, આંખમાં લાલીમા છે, હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈ અને વારંવાર ઘુમાવે છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે એવી જ રીતે એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરતો હતો. એ પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુ મનમાં વિચારે છે કે આ કોણ છે. આવી રીતે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. કિમ તે કામાસુરસ્પાર્હા મુકુંદ મનસોદ્વિજા અધિજયુર્મુદરાગ્ન ક્ષુધે તસ્ય યથેતરે માતુર્ગર્ભગતો વીરસ તદા ભૃગુનંદન દદર્શ પુરુષમ કંચિદયમાનોસ્ત્રતેજસા અંગુષ્ઠમાત્રમમલમ સ્ફુરત્સ્ફુરટમૌલિનમ અપિચ્ય દર્શનમ શ્યામમ તડિદ્વાસસમચ્યુતમ શ્રીમદ્દીર્ઘ ચતુર્બાહુ તપ્ત કાંચન કુંડલમ શતચાક્ષમ ગદાપાણિમાત્મનઃ સર્વતો દિશમ પરિભ્રમन्तમૂલકાભયાં ભ્રામયન્ટ ગદામ મુહુઃ અસ્ત્રતેજઃ સ્વગદયા નિહારમિવ ગોપતિ વેદમન્तं સન્નિકર્ષે પર્યક્ષતક ઇત્યસૌ વિધૂય તદ્મેયાત્મા ભગવાન ધર્મ ગુબ વિભુઃ મિશતો દશમાસ્યસ્ય તત્રેવાંતર્દધે હરિઃ. અને પછી અનુકૂળ ગ્રહના ઉદયથી યુક્ત સમસ્ત સદગુણને વિકસિત કરનારા શુભ સમયે પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે એ બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરીથી જન્મ લીધો હોય. તત સર્વ ગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદયે જગ્ને વંશધર પાંડો ભૂય પાંડુરિવોજસા. પૌત્રનો જન્મ થયો એ સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં બહુ પ્રસન્ન થયા. એણે ધૈમ્ય કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. તસ્ય પ્રેતમના રાજા વિપ્રેર્ધૈમ્ય કૃપાદિભિઃ જાતકમ કારયામાસ વાચયિત્વા ચ મંગલમ. મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા, એટલે એણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં એટલે કે નાળ છેદન પહેલા જ બ્રાહ્મણોને સુવર્ણ ગાય, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી ઘોડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. હિરણ્યમ ગામ મહિમ ગ્રામાન હસ્ત્ય સ્વાનુપતિર્વરાન પ્રાદાત સ્વર્ણમ ચ વિપ્રેભ્ય પ્રજાતીર્થે સતીર્થવીત.
બ્રાહ્મણો સંતુષ્ટ થઈને અત્યંત વિનયથી યુધિષ્ઠિરને કહે છે, હે પુરુવંશ શિરોમણી, કાળની દુર્નિર્વાહ ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્તિ થવામાં આવવાનો હતો, પણ તમારા ઉપર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ જ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તમોચુર્બ્રાહ્મણાસ્તુષ્ટા રાજાનં પ્રશ્યવાયાન્વિતં એષ હસ્મિન પ્રજાતન્તો પુરાણાં પૌરવર્ષભમ દેવેના પ્રતિઘાતેન શુક્લે સંસ્થામુપેયુષી રાતો નુગ્રહાર્થાય વિષ્ણુના પ્રભવિષ્ણુના. એટલે આનું નામ છે ને વિષ્ણુ રાત થશે. વિષ્ણુ ભગવાન આ બાળકનું રક્ષણ કરી એટલે આનું નામ વિષ્ણુ રાત. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. તસ્માન નામના વિષ્ણુરાત ઇતિ લોકે બૃહચ્છવા ભવિષ્યતિ ન સંદેહો મહાભાગવતો મહાન. યુધિષ્ઠિર કહે છે કે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુસરણ કરશે? અમારા વંશમાં જે જે રાજાઓ થઈ ગયા છે પવિત્ર કીર્તિવાળા, એવું આ થશે? યુધિષ્ઠિર યુવાચ અપ્યેષ વંશ્યાન રાજર્ષિન પુણ્યશ્લોકાન મહાત્મનઃ અનુવર્તિતા સ્વીધ્યસસા સાધુવાદેન સત્તમા. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે આ બાળક મનુપુત્ર ઇક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે અને દશરથ પુત્ર ભગવાન શ્રી રામ છે એની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રિય થશે. બ્રાહ્મણા ઉચુ પાર્થ પ્રજાવિતા સાક્ષાદ ઇક્ષ્વાકુરીવ માનવ બ્રહ્મણ્ય સત્યસંધશ્ચ રામો દાશરથિર્યથા. આ બાળક શિબી રાજા જેવો દાતા શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો બધે યશ ફેલાવશે. એષ દાતા શરણ્યશ્ચ યથા હેષી નરશિબિઃ યશો વેતનિતાશ્વાનામ દોષ્યંતિરેવ યજ્વનામ. આ ધનુર્ધરમાં સહસ્ત્ર બાહુ અર્જુન જેવો થશે અને પોતાના દાદા પાર્થ જેવો ઈ અગ્રગણ્ય થશે. અગ્નિ જેવો દુર્ધર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. ધન્વીનામ અગ્રણીરેશ તુલ્યશ્ચાર્જુનયોર્ધ્વયો ભૂતાશ ઇવ દુર્ધર્ષ સમુદ્ર ઇવ દુસ્તર. સિંહ જેવો પરાક્રમી થશે, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય થશે, પૃથ્વી જેવો તિતિક્ષુ થશે અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. મૃગેન્દ્ર ઇવ વિક્રાંતો નિષેવ્યો હિમવાનિવ
તિતિક્ષુર્વસુધેવાસૌ સહિષ્ણુ પિતરાવિવ. અને એનામાં બ્રહ્મા જેવી ક્ષમતા હશે. શંકર જેવો દયાળુ થશે, કૃપાળુ થશે. સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. પિતામહ સમ સામ્યે પ્રસાદે ગિરીશોપમ આશ્રય સર્વભૂતાનામ યથા દેવો રમાશ્રય. સમસ્ત સદગુણનો મહિમા બધો આની અંદર છે. અને એ ભગવાન કૃષ્ણનો અનુયાયી થશે. રંતી દેવ જેવો ઉદાર થશે, યયાતિ જેવો ધાર્મિક થશે. સર્વ સદગુણ મહાત્મ્યે એશે કૃષ્ણ મનુરત રંતી દેવ ઇવોદારો યયાતિરીવ ધાર્મિક. ધૈર્યમાં બલી જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. ને ઘણાય બધાય અશ્વમેઘ કરનારો અશ્વમેધ યજ્ઞ કરશે અને વૃદ્ધોનો સેવક થશે. તૃતીયા બલિશમ કૃષ્ણે પ્રહલાદ એવ સદગૃહ આહર્તે સો અશ્વમેધાનામ વૃદ્ધાનામ પર્યુપાસક. આના પુત્રો રાજર્ષિ થશે અને મર્યાદાનું ઉલ્લંઘન કરશે ને એને દંડ દેશે. અને આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું દમન કરશે. રાજર્ષિણામ જનયિતા શાસ્તાચોત્પથગામિનામ નિગ્રહિતા કલેરેશ ભુવો ધર્મસ્ય કારણાત. પણ આ બાળક એક બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક નાગ દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળશે અને બધાય પ્રત્યેની આસક્તિ છોડી દઈ અને ભગવાનના ચરણનું શરણ લેશે. તક્ષકદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત પ્રપત્સ્યત ઉપસૃત્ય મુક્તસંગ પદમ હરે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરી અને ચોક્કસ અભય પદ પ્રાપ્ત કરશે. જિજ્ઞાસિતાત્મા યથાત્મ્યો મુને વ્યાસ સુતાદસો ઇત્વેદમ નૃપ ગંગાયામ યાસ્યત્યદ્વા કુતો ભયમ. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને આવી રીતે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણાને પૂજાને બધું લઈ પોતાના ઘરે ગયા. ઇતિ રાજ્ઞ ઉપાદિશ્ય વિપ્રાજાતક કોવિદાઃ લબ્ધાપચેતયઃ સર્વે પ્રતિજગ્મુષ્વકાન ગૃહાન. આ બાળક સંસારમાં પરીક્ષિત નામે પ્રસિદ્ધ થયો, કારણ કે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો એ પુરુષનું સ્મરણ કરતો કરતો બધા લોકોને જેવે એની પરીક્ષા કરતો હતો. એ એમ વિચારતો કે મેં જે ગર્ભમાં બાળકને જોયો હતો એ આ એમાંથી છે કે બીજો છે. સ એષ લોકે વિખ્યાત
परीक्षेदिति यत् प्रभुः गर्भे दृष्टमनुध्यायन् परीक्षेत नरेश्विह। જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે દિવસે પોતાની કળાથી પૂર્ણ રીતે વિકસતો રહે, એવી રીતે આમ રાજકુમાર છે પોતાના ગુરુજનોના લાલન પાલનથી ક્રમશઃ વધતો રહી પુખ્ત થઈ ગયો. સ રાજપુત્રો વવૃદ્ધે આશુ શુકલ ઇવોડુપ આપૂર્યમાણ પિતૃભિઃ કાષ્ઠાભિરીવશોન્વહમ. આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિર અશ્વમેધ યજ્ઞના અનુષ્ઠાન કરવા માટે ભગવાનની આરાધના કરવાનો વિચાર કરે છે. પણ પ્રજા પાસેથી જે કર વસૂલ કરવામાં આવે છે, દંડની રકમ વસૂલ કરવામાં આવે છે, એ સિવાયનું અન્ય ધન નથી, એટલે એ ચિંતામાં પડે છે. યજ્ઞ કરવો છે અશ્વમેધ, પણ ધન એમાં કર લીધો હોય કે દંડ આપ્યો હોય પ્રજાને, એમાંથી યજ્ઞ ન થાય, એટલે ચિંતા કરવા લાગ્યા છે. યક્ષમાણો અશ્વમેધેન જ્ઞાતિદ્રોહ જિહાશયા રાજા લબ્ધ ધનો દધ્યા અવન્યત્ર કરદંડયો. એનો હેતુ સમજી અને એના ભાઈ કૃષ્ણ ભગવાનની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુત અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈ આવ્યા. અગાઉના સમયમાં મહારાજ મરુતે એવો યજ્ઞ કર્યો હતો કે એના બધાય પાત્ર સુવર્ણના હતા. યજ્ઞ પૂરો થઈ ગયો એટલે બધાય પાત્રો ઉત્તર દિશામાં ફેંકી દેવામાં આવ્યા હતા. અને એટલું બધું બ્રાહ્મણને ધન આપ્યું હતું કે બ્રાહ્મણે લઈ નથી જઈ શકતા, ઉપાડી નહોતા આવતા. એ બધું ધન ઉત્તર દિશામાં છોડીને ચાલ્યા ગયા. એ પરિત્યક્ત ધન ઉપર રાજાનો અધિકાર થાય. ધન જમીનમાં દટાઈ ગયેલું હોય તો એનો અધિકાર કોનો? રાજાનો. એટલે કૃષ્ણ ભગવાનને વાત કરી. કૃષ્ણ ભગવાને કીધું કે ઉત્તર દિશામાં મરુત રાજા યજ્ઞ કર્યો હતો, ત્યાંથી ધન પડ્યું છે ને તમે લઈ આવો. એટલે એ ધન ત્યાંથી મંગાવી અને પછી યુધિષ્ઠિરનો યજ્ઞ કરાવ્યો. તદભિપ્રેતમાલક્ષ્ય ભ્રાતરો અચ્યુત ચોદિતાઃ ધનમ પ્રહીણમાજહૃ રુદિચ્યામ દિશિ ભૂરિશઃ. યજ્ઞની બધી સામગ્રી એકઠી કરી અને ધર્મપુત્ર યુધિષ્ઠિર મહારાજ અને 3 અશ્વમેધ યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરી. તેન સંભૃત સંભારો ધર્મપુત્રો યુધિષ્ઠિરઃ વાજિમેધે સ્ત્રીભિર્ભીતો યજ્ઞે સમયજદ્વરીમ. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો એના વડે એનું યજ્ઞ સંપન્ન કરાવી અને સુરત પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિના સુધી ભગવાન ત્યાં રોકાણા. આહુતો ભગવાન રાજ્ઞા યાજયિત્વા દ્વિજૈર્નૃપમ ઉવાસ કતિચિન્માસન સુહૃદામ પ્રિય કામ્યયા. હે શૌનકજી, પછી ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈ અર્જુન સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. તતો રાજ્ઞાભ્યનુજ્ઞાત કૃષ્ણયા સહ બંધુભિઃ
ययो द्वारवतीं ब्रह्मन् सार्जुनो यदुभिर्वृत। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने परीक्षिज्जन्मदुत्कर्षो नाम 12. श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।